જો ભાઈ તમે અમદાવાદમાં રહો છો, અમદાવાદથી પરિચિત છો, આવા જવાનું થાય છે, અમદાવાદ બહુ સારું સિટી લાગે છે, તો આ વિડીયો જરાક જોઈ લેજો. અને આમ તો મારો વિડીયો ન જોયો હોય તો સવારથી બધી સ્થિતિ તો જોઈ જ લીધી હશે, પરંતુ આજે હું તમને કેટલાક દાખલા આપીશ જેથી તમને ખબર પડે કે અમદાવાદ સ્માર્ટ સિટી શું, તંબુરાનું સ્માર્ટ સિટી યાર. શેના સ્માર્ટ સિટીની આપણે વાત કરીએ, ઓલિમ્પિક લાવવાની વાતો, ને આપણે તો બહુ મોટો તીર મારી દીધું એવી બધી વાતો કરીએ, ને એક ક્લાઉડ બસ્ટ એટલે એક વાદળ ફાટે એટલે પછી આપણે હાથમાં હાથ ધરીને બેસી જવાનું અને કહી દેવાનું કેટલો ફટાફટ વરસાદ પડે તો કેમની સુવિધાઓ થાય. ભાઈ થાય, વિઝન હોય તો થાય, ભણેલા અભણની જેમ કામ કરે તો ન થાય. બહુ સરસ શાંતિથી સમજાવીશ. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો, મારું નામ નિશિત રાજ્યગુરુ છે. ઘણીવાર લખતી વખતે એવું થયું કે ક્યાં એવું લખવું તંબુરાનું સ્માર્ટ સિટી, પણ આમ તો એવો જ ભાવ નીકળે, કારણ કે હું જે રીતના મારા ઘરેથી ઓફિસ પહોંચ્યો છું એ જોતાં મેં જે દ્રશ્યો જોયા છે, અને બાકી આખો દિવસ જે ચેનલમાં કવર થયું વિવિધ રિજનલ્સ ચેનલમાં, એ જોતાં તો ખબર પડી જ ગઈ કે દર વખતે એએમસી પાસે બહાનાનો એક કોથળો પડેલો છે. હવે તમે એવું બાનું કાઢી દેશો કે ભાઈ અચાનક આવો વરસાદ આવ્યો એટલે અમે પહોંચી ન વળ્યા. હવે આ પહેલી વખત તો થયું નથી, અને ભણેલા અભણ એટલા માટે કહું છું કારણ કે મારી જેવા એક સામાન્ય પત્રકારને ખબર પડતી હોય કે હવે ગ્લોબલ આજે આખી પરિસ્થિતિ ચેન્જ થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ ઓછા સમયમાં વધુ વરસી રહ્યો છે. આ આપણી નહીં, આખા વિશ્વની આ સમસ્યા છે. તેમ છતાં ભણેલા અભણોને એ ખબર નથી પડતી કે આપણે એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ. ભાઈ હવામાન વિભાગ તો તમારું જ છે, એમણે ગઈકાલે તમને કંઈક તો કીધું હશે ને કે ભાઈ અમદાવાદમાં ભૂકા કાઢી નાખશે. આપણે તો કંટ્રોલ રૂમ માત્ર ઓલું અંડર બ્રિજ બંધ કરવા માટે, અંડર બ્રિજ ચાલુ કરવા માટે જ કંટ્રોલ રૂમ રાખ્યો છે. બાકી આપણે એટલી તો ભાન ને બુદ્ધિ પડતી નથી કે ટ્રાફિકનું નિયમન આપણે પહેલાં કરી લઈએ, પહેલેથી એવી વ્યવસ્થાઓ કરીએ કે જે સવારના ઓફિસ પહોંચવા માંગતા હતા એ 5-5 કલાક મોડા ન પહોંચે. એક બે લોકોને હું એવાને ઓળખું છું જેમની શિફ્ટ 11 વાગ્યાની હતી, એ ઓફિસ 3:30 પહોંચ્યા છે, અને એમાં એમને તો વાંધો ન જ હોય, કદાચ માની લઈએ, પરંતુ એક વસ્તુ સમજો કે એનો પગાર કપાશે, એની જવાબદારી તમે નહીં લો. કહેવાનો ભાવાર્થ એ છે. અચ્છા, હું બીજું એક્ઝામ્પલ આપું. તમને એમ થશે કે નિશિતભાઈ શું ખાલી ખોટી રાડો નાખે છે. ભાઈ રાડો નાખવાની પાછળનું તાત્પર્ય એ છે કે 1 વાર 2 વાર 3 વાર અસંખ્ય વખત અમદાવાદની આ સ્થિતિ પછી પણ આપણે સુધરતા નથી. આપણી પાસે કોઈ વિઝન જ નથી, આપણા તંત્ર પાસે કોઈ વિઝન નથી. અને વિઝન હોત તો ટોક્યોની જેમ અંડરગ્રાઉન્ડ કેનલો વર્ષો પહેલાં બનાવી દીધી હોત. કોપનહેગન નેધરલેન્ડના દેશનું એક એક્ઝામ્પલ આપું તમને નવાઈ લાગશે. વર્ષ 2011માં ત્યાં પૂર આવ્યો. પૂરના કારણે કોપનહેગન શહેરની એટલી સ્થિતિ ખરાબ થઈ ગઈ, અને ત્યાંના મંત્રાલયે, ત્યાંની સરકારે નક્કી કર્યું કે ભાઈ પહેલાં તો સ્વીકાર લીધું કે આ એન્જિનિયરિંગ ફોલ્ટ છે, અમારો જ વાંક છે કે આખું શહેર બરબાદ થઈ ગયું એક પૂરના કારણે, પાણીનો નિકાલ જ ન થઈ શક્યો. પણ પછી એમણે શીખ લીધી, એમણે એ વાયદો કર્યો કે હવે આવી સ્થિતિ અમે નહીં થવા દઈએ. 2012થી એમણે કામ શરૂ કર્યું, ને આજે કોપનહેગનમાં પૂરના પાણીનો નિકાલ ચપટી વગાડતા થાય છે. એની માટે એમણે પ્લાનિંગ કર્યું, ટનલ્સ બનાવી, 5 શહેરની અંદર નાના નાના પોન્ડ્સ બનાવ્યા, એમને ટનલ સાથે કનેક્ટ કરી, 18 કિલોમીટરની ટનલ કરીને તાત્કાલિક પાણી દરિયામાં ફેંકાઈ શકે એવી વ્યવસ્થા કરી. જાપાનના ટોક્યો શહેર એવી વ્યવસ્થા કરી, અને ટોક્યો શહેરમાં 50 ફૂટ અંડર જે ટનલ્સ બની છે, મહાકાય ટનલ, જે જાણે સમુદ્રનું પાણી આવી જાય ને તો પણ ચપટી વગાડતા પાણીનો નિકાલ દરિયામાં થઈ જાય એવી ટનલ 14 વર્ષ સુધી બનાવી. વિચાર કરો, 14 વર્ષ સુધી. પરંતુ અને ટોક્યોમાં તો આમ તો એવું છે કે એ ત્યાં વારે વારે પૂર આવે જ છે, એટલે એમની માટે કોઈ વિકલ્પ જ નહોતો. પણ આપણે તો અહીંયા એવી સ્થિતિ છે કે દર વખતે મંજીરા પકડીને વગાડતા વગાડતા એવું કહી દેવાનું કે ભાઈ વાદળ ફાટ્યું હતું, 2 કલાકમાં 5 ઇંચ વરસાદ પડી જાય એવી અમને અપેક્ષા નહોતી, એટલે આ સ્થિતિ થઈ. અરે ભાઈ, તો કોઈ વિઝન તો હોય કે નહીં? અને તમારા છેલ્લા 3-4 વર્ષથી આ જ સ્થિતિ છે. એવું તો છે નહીં કે પહેલી વાર આવું થયું. 2 વર્ષ પહેલાં અમદાવાદમાં સાંજે 6-7 ઇંચ વરસાદ પડી ગયો હતો, મને યાદ છે. ત્યારે પણ તમે આવા બાના કર્યા હતા. ના પ્રી મોન્સૂન કામગીરીના ખબર નહીં આ ઢોલક વગાડવાનું ક્યારે બંધ કરશે મહાનગરપાલિકા. પ્રી મોન્સૂન, હવે તો આ શબ્દ સાંભળતા દાજ ચડે. શેનું પ્રી મોન્સૂન અને ક્યાં છે પ્રી મોન્સૂન? ભાઈ ઝાડ પડી જાય, ઝાડ નીચે ગાડી કચડાઈ જાય, મોંઘેદાટ ગાડીઓ પાણીમાં બંધ થઈ જાય, એની જવાબદારી તમે લેશો નહીં. બીજું એક ઉદાહરણ આપી દઉં.
આ તમારા બેરા કાન સુધી પહોંચે. અને જો તમે અમદાવાદમાં રહો છો અને કદાચ ન ખબર હોય તો કહી દઉં, યુરોપિયન યુનિયન એટલે ખાસ યુકેમાં એવો નિયમ છે કે મહાનગરપાલિકાની ભૂલના કારણે રસ્તો તૂટ્યો હોય, ગટર ઉભરાણી હોય ને એના કારણે તમારી ડેમેજ ગાડી થાય તો તમે 100% રૂપિયા સરકાર પાસેથી ક્લેમ કરી શકો છો ને હજારો વખત સરકારે આપ્યા પણ છે. તમારામાં ત્રેવડ છે, તમારામાં ઈ તેવડ નથી, કેમ કે તમે તો પાછા આમ ઇન્શર્ટ ઇસ્ત્રી ટાઈટ કપડા સાથે એકદમ વટથી અધિકારી થઈને કહી દેશો કે અમારે થોડા આપવાના હોય, એ તમારે જ આપવાના હોય. અમે ડ્રેનેજનો અલગથી સેસ ભરીએ છીએ, અમે તમને ટેક્સ ભરીએ છીએ, અને તેમ છતાં જો અમદાવાદના શહેરની જનતાએ આ જ ભોગવવાનું હોય દર ચોમાસે અને એમાં પહેલા વર્ષે, એટલે તમે નવાઈની વાત છે તમે સુરતમાંથી કાંઈ શીખ્યા નહીં. બોલો, આપણા નાયબ મુખ્યમંત્રી 3-4 દિન ત્યાં જઈ આવ્યા, અધિકારીઓને ખખડાવ્યા, તો હવે અહીંયા એટલે હું હવે નાયબ મુખ્યમંત્રી બધી જ્યાં પૂર જેવી સ્થિતિ ને આવી બધી સ્થિતિ રહે ત્યાં જાય ને બધે ખખડાવે તો તમે કામ કરો. એક પણ વિદેશ પ્રવાસ તમે કર્યા જ હશે, એક પણ વસ્તુ તમે કોઈની પાસેથી શીખ્યા હોય તો ક્યાંય નહીં. કેનેડાનું વેન્કુવર સિટી જોઈ લો કે ત્યાં કેવી વ્યવસ્થાઓ છે. પાણી જમીનમાં 90% પાણી જમીનમાં ઉતરી જાય, રોડની આજુબાજુ એવી વ્યવસ્થાઓ ગોઠવી છે. પણ અહીંયા તો તકલીફ એ છે ને, રૂપિયા કમાવા બિલ્ડરોને આંખ બંધ કરીને રૂપિયા જમીનો આપી છે. હવે પાણી જમીનમાં ઉતરે એની જગ્યા જ નથી. બાકી હતું તો પેવર બ્લોક ઠોક્યા છે અને હવે પાણી બધું ડામર ઉપર આવી જાય છે. કાલ હું કહેશે તમને પહેલેથી એડવાન્સમાં કહી દઉં કે પાણી ભરાયેલું હતું એટલે રોડ તૂટી ગયા છે, રિપેર કરવા પડશે. આને આ રોડ તમારી સોસાયટીના રોડ આ યાદ રાખજો, 3-6 મહિનામાં પાછા તોડશે અને પાછું સાયકલ ફેરવશે, પાછા રૂપિયા કમાશે. તકલીફ એ વાતની છે, બળતરા ગુસ્સો એ વાતનો છે કે વારંવાર દર વર્ષે આ જ નોબત આવે છે અને તેમ છતાં આપણે કંઈ શીખતા નથી. હું એવા 10 વિસ્તારના નામ આપી દઉં જ્યાં દર વર્ષે દરિયો થઈ જાય. હાટકેશ્વર લઈ લો, વેજલપુર શ્રીનંદનગર લઈ લો, બોપલ શેલાના કેટલાક વિસ્તાર લઈ લો, દર વર્ષે પાણી ભરાઈ જાય. શ્રીનગરમાં તો મને યાદ છે, હું જ્યારે ફિલ્ડ રિપોર્ટિંગમાં વારંવાર જતો ત્યારે લોકોએ ત્યાં સોસાયટીના લોકોએ બોટ વસાવી હતી. બોલો, સમજ્યા તમે? સોસાયટીમાં બોટ હતી કે તમારે ઓલી પાર શાક લેવા જવું હોય બોટમાં બેસીને જવાનું. આજે પણ એ સ્થિતિ છે. કહેવાનો મતલબ દર વર્ષે સ્થિતિ જોઈએ, હાથ ઊંચા કરી લેવાના, કોઈ નિરાકરણ પર વિચારવાનું નહીં, પછી જિયોગ્રાફિકલ સિચ્યુએશન અને સિટીના સ્ટ્રક્ચરના એવા મોટા શબ્દો બોલીને છટકી જવાનું કે સિટીનું એકચ્યુઅલી સ્ટ્રક્ચર જ એવું છે કે આપણે કંઈ કરી ન શકીએ. જિયોગ્રાફિકલ સિચ્યુએશન એવી છે આપણે કંઈ કરી ન શકીએ. ટોક્યો દરિયાના કિનારા ઉપર એક જણે ઓલા બાથ ટબમાં એક વસ્તુ મૂકી ને એમ ટોક્યોની સ્થિતિ છે. જો એ કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ? એટલે આવા બધા બહાનેબાજી અને પાછું રૂપિયા ખાવાની તો કોઈ લિમિટ જ નહીં. રોડ, કેટલાય રોડ હું તમને આ 5 દાડામાં જાણકારી આપીશ, કેટલાય રોડની પથારી ફરી ગઈ છે, નવા નક્કો રોડ. આમ તો 30% તો ખોદકામમાં જશે, બોર્ડ મારી દીધા છે, ઓવરબ્રિજ બને છે ને મેટ્રો બને છે ને ફલાણું બને છે ને એટલે ચાલવાની તકલીફ. એક તો રોડ સાંકડા. કહેવાનો મતલબ હું એમ કહું છું કે જે સિટી પ્લાનર છે, જે ઇજનેર્સ છે, જે જવાબદાર અધિકારીઓ છે, એમની પાસે કોઈ વિઝન છે કે નહીં કે દર વર્ષે આ બધું 5-5 કલાક ટ્રાફિકમાં રહો અને મજા કરો. તમારે મોડું થાય, અમારે શું, અમારે તમારી પાસે ટેક્સ ઉઘરાવવાનો છે, ટેક્સ ન ભરો 25 વાર મેસેજ કરશે, ટેક્સ ભરો. ખેર, અમદાવાદમાં જ જો રહેતા હોય ને મારી આ બળતરાથી તમે વાકેફ હો અથવા તો તમને મારી બળતરા તમારી બળતરા લાગતી હોય તો કમેન્ટ જરૂર કરજો. બાકી ધ્યાન રાખો, મજા કરો અને આ સ્થિતિનો ઉકેલ ક્યારે આવશે એ તો આપણો ઉપરવાળો જાણે. આ બધી જાડી ચામડીને બેરા કાન સુધી તમે વારે રાડું નાખો ને તો કદાચ ઝીણી વાત પહોંચે, પણ આપણે પહોંચાડશું. સીતારામ.